ભક્ત ગોરા કુંભાર. સુરંગ મુવા દે ને, મૂક મારી ચાદર. સુરા, મેં તને કેટલી વાર કીધું? બધા તો હોતા છે, તો મારી ચાદર કોણે ખેંચી? હા, હવે સમજાણું. આ રીતે કોઈને ઉઠાડાય? એમ તું કેવી રીતે ઉઠાડાય? કોઈ ભરૂંગમાં સૂતું હોય ને તો એને હેરાન ન કરાય. અહીં આવ. અરે બાપ રે, આ તો બહુ મોટો અપરાધ થઈ ગયો મારાથી. પણ મારા ભાઈબંધનો આ ગુસ્સો ઊંઘમાંથી જગાડ્યો એનો નથી. તો હેનો છે. એ તો તું જ કહીશ ને. કેમ, તમને ખબર નહોતું? ભાઈબંધ, તને ખબર છે તું આમ ઉદાસ રહે છે, ખુશ નથી રહેતો, કંઈ બોલતો નથી, એટલે તારા મા અને બાપા બે કેટલા દુઃખી છે. તમને ખબર છે હું કેટલો દુઃખી છું? તું મને તારું દુઃખ તો કહે, હું હમણાં જ દૂર કરી દઉં. તમે આવું શું કામ કર્યું ભાઈબંધ? મેં શું કર્યું ગોરા? તમે મને બચાવી લીધો, પણ બીજા બાળકો હતા એમને કેમ ના બચાવ્યા? તમને ખબર છે એ ટોળકીના સરદાર એમને કેટલા હેરાન કરતા હશે? જે રીતે મને મારતા હતા એ રીતે એમને મારતા હશે. બિચારા બહુ રડતા હશે. તું તારે એ બધાને આ તકલીફમાંથી મુક્ત કરાવવા જોઈએ ને. હું કેમ ને એ લોકોને છોડો? હું જ માર છૂટ્યો છું ને. એ લોકોને આ તકલીફમાંથી મુક્ત કરાવવાનો ઉપાય તારી પાસે જ છે ભાઈબંધ. મારી પાસે કેમનો? તું જાણે છે કે આખા ગામમાં એક જ વ્યક્તિ છે જે ટોળકીના સરદારને પકડીને એને સજા આપી શકે છે. તમે કોણની વાત કરો છો? વિચાર કરી જો, તું જાણી જઈશ કે હું કોની વાત કરું છું. હા, મને યાદ આવી ગયું. હું હમણાં જ એમની પાસે જાઉં છું. હું પણ આવું છું. પગલા, તું મને કઈ જગ્યાએ લઈને આવ્યો છે? અરે તમે આવો તો ખરા, તમારી હંધીએ તકલીફો દૂર થઈ જાય. બસ થોડા કાવડિયા થાય. એ તો ઠીક છે, પણ તને બહુ વિશ્વાસ છે આની પર? હા, આ બાપજી છે જેવા. તમારી હંધીએ તકલીફો કહી દીધી છે. હા જુઓ, એની જ તૈયારીઓ હાલી રહી છે. હાલો. ઓમ રીંગ હિંગ ફટ સ્વાહા. પગલા, કઈ જાતનો બાવો છે?
આ હવન કરે છે કે વઘાર એ જ સમજ નથી પડતી. અરે ધીમું બોલો ધીમું. આ બહુ મોટા તાંત્રિક છે. એ તમારા દુશ્મનોનો આવી રીતે જ વઘાર કરી નાખશે. આવો બેહો બેહો બેહો. ઓમ રીમ ક્લીમ ફટ સ્વાહા. ઓમ રીમ હિંગ ફટ સ્વાહા. પગલા આ જુવાણે હિંગ નાખી, હવે રાઈ નાખે પેલા આપણે જતા રહીએ. ચલ 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 ચલ. રે હવે કઈ નહીં નાખે. આ હિંગ એટલા માટે નાખી કારણ કે એની દરેક પૂજાની આહુતિ હિંગથી જ થાય છે. હા? એનું નામ હિંગ બાબા છે. પ્રખર તાંત્રિક હિંગ બાબા. પગલા આ તો બાવો છે કે રસોયો? આ મારું મંદિર મને પાછું કેવી રીતે અપાવશે? તમારા ગળાની માળા બદલાવીને સ્વાહા. હે? બોલો હિંગ બાબાની. બોલો ને. જય. હવે જુઓ હું તમારું મંદિર તમને કઈ રીતે પાછું અપાવું છું. કઈ રીતે? જો બાવા, મેં બહુ પ્રયત્ન કરી લીધા પણ કશું થયું નથી. ગળામાં તુલસીની માળા ક્યારથી પહેરો છો? આ માળા ઘણા વખતથી. આ માળા બદલી નાખો. હે? એના બદલામાં હું બીજી માળા આપું છું, એ પહેરી લો, કામ થઈ જશે. બોલો હિંગ બાબાની. બોલો ને. જય. બાપા માળા. ના, હું માળા નહીં બદલું. આ માળા મારા કૃષ્ણને બહુ પ્રિય છે. બાપજી બીજો કોઈ ઉપાય ખરો? શાકમાં મરચું ક્યું નાખો છો? લાલ કે લીલું? લાલ 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 બાપજી. લીલું મરચું નાખવાનું શરૂ કરી દો, કામ થઈ જશે. બોલો હિંગ બાબાની. ચૂપ! ખબરદાર જો એક શબ્દ બોલ્યો છે તો કઈ જાતનો બાવો છે જે અને હિંગ અને મરચામાંથી બહાર જ નથી આવતો? આ કોઈ રસોયો લાગે છે. બોલ બોલ બાવા, તું કોણ છે? પૂજારી બાપા. બોલ. અરે પૂજારી બાપા. અરે કહું છું છોડો. બોલ બોલ, કોણ છે તું? ખરેખર હા પૂજારી બાપા, હું ખરેખર રસોઈ જ છું, પણ મને કાંઈ આવડતું નથી. એટલે મારો ભાઈબંધ છે ને બગલો, એ મને અહીં લઈ આવ્યો હતો અને બે કાવડિયા મળે એ હાટું થઈને એણે મને આ માર્ગ બતાવ્યો હતો. હજી નવું છે, 4 દી થયા છે. ધીરે ધીરે ફાવટ આવી જશે બાપા. અને હું એમ કહું છું, તમે સવારમાં ઉઠો છો કેટલાક વાગે? ઉઠાડી તો હવે હું તને દઈશ. પગલા. જય હિંગ બાબા. ઉભો રે. લે તું તારા. ઉભો રે. ઉભો રે પગલા. ઉભો રે. ઉભો રે. ભૂલ થઈ ગઈ બાપા, ભૂલ થઈ ગઈ. માફ કરજો બાપા, ભૂલ થઈ ગઈ. પગલા, તને મારી પીડાનો અંદાજો નથી. મારી પાસે જે કાવડિયા છે બધા પતી જશે, એ પછી મારી હાલત એકદમ કફોડી થઈ જશે. અબુધ, જે ગામ પાસેથી મેં માનપાન લીધું છે એ ગામના તિરસ્કારની વેદના શું હોઈ શકે એ તું નહીં સમજી શકે. વાહ પૂજારી બાપા વાહ. જ્યારે મને ઝાડ હારે બાંધીને પથ્થરો મરાવ્યા હતા તો ક્યાં ગઈ હતી તમારી બુદ્ધિ? ગામના તિરસ્કારની વેદના મારાથી વધારે કોણ સમજી શકે? મને તો થાય છે કે મોઢું ખોલીને અટાણે જ આમાં ઝેર નાખી દઉં, પણ ના, હજુ સમય ન થાય. સમય આવે એ થશે ને તે દી મારા હૈયાને ટાઢક વળશે. હવે ઊભો ઊભો વિચાર શું કરે છે? જો બીજી વાર આવી મૂર્ખામી કરી તો તને છોડીશ નહીં. ભૂલ થઈ ગઈ બાપા, ભૂલ થઈ ગઈ, માફ કરો. પણ આ મંદિર પાછું મળશે કઈ રીતે? એ જ નથી સમજાતું મને કે આ વખતે કયું પાસું નાખું કે મારી જીત થાય. બાજી હાથમાં નથી ને તોય રમવાનું છે. આ વખતે કંઈક ઊંચું વિચારવું પડશે. ત્યાં શું જુએ છે? ઊંચું. ભૂલ થઈ ગઈ બાપા, ભૂલ થઈ ગઈ. ગોરા, ગોરા, જિંદગી, તમે લોકો આ સમયે અહીંયા?
અને એ પણ એકલા. બેટા બધું કુશળ મંગળ તો છે ને? અમારી એક મદદ કરશો મહારાજ? કેમ નહીં? પ્રજાની મદદ કરવી એ તો મારું કર્તવ્ય છે બેટા. બોલો, શું મદદ કરી શકું છું તમારી? હે આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની, યશોદાના લાલની, દ્વારિકાના નાથની. તમને જમાડીએ ઘી માખણની વાનગી, તમને જમાડીએ ઘી માખણની વાનગી, થાળ પકવા